એક બાજુ સરકાર મહિલા સશક્તિકરણના મોટા દાવા કરી રહી છે, જ્યારે બીજી બાજુ આશા વર્કર્સ બહેનોના વેતનમાં વધારો કરતી નથી, જેને લઈને ગાંધીનગર ખાતે આશા વર્કર બહેનો રસ્તા પર ઉતરી હતી અને રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ રેલી પહેલા જ પોલીસે મહિલાઓની અટકાયત કરી લીધી હતી. પ્રધાનમંત્રીથી લઈને ગુજરાત સરકાર સુધી સૌ કોઈ જાણે છે કે આ બહેનો રાત દિવસ જનતાના સ્વાસ્થ્ય માટે કામ કરે છે, છતાં લઘુત્તમ વેતન જેવી પાયાની માંગણીઓ ઠેરની ઠેર જ છે. જ્યારે આશા વર્કર્સ બહેનોએ પોતાની ન્યાયિક માંગણીઓને લઈને રેલી યોજવાનું નક્કી કર્યું, ત્યારે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. ઓબીસીની ગરીબ મહિલાઓને ન્યાય આપવામાં રસ નથી. અમે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે અને અમારી એક જ માંગણી છે કે તમે કમરતોડ કામ કરાવો છો, ટાર્ગેટ ઉપર ટાર્ગેટો આપો છો, તો આ ગરીબ બહેનોને મોંઘવારીમાં પરવડે, બાળકોને સારું શિક્ષણ આપી શકે, એમની તબિયત એ લોકો સાચવી શકે, એના માટે એમને લઘુત્તમ વેતન આપો. 180 દિવસની મેટર્નિટી લીવ માંગી છે, કઈ મોટી વાત છે? વૃદ્ધાવસ્થામાં પેન્શન માંગ્યું છે, કઈ મોટી વાત છે? આ બહેનો આકસ્મિક કે કુદરતી મૃત્યુ પામે તો 10 લાખનો જીવન વીમો એમના પરિવારને મદદરૂપ થાય, એ માટે માંગણી